નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। દુષ્કર્મીને 20 વર્ષની જેલ। ભાવનગરમાં 2 વર્ષ પહેલાં 9 વર્ષની માસૂમને પીખનાર આધેડને અદાલતે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે। 2 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષીય આધેડે એક 9 વર્ષની માસૂમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ એમ.બી. રાઠોડ સાહેબની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલોની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા ₹50,000 દંડનો અદાલતે હુકમ ફટકાર્યો છે। આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ઉપર ભાવનગર શહેરના ફુલસર રોડ પર રહેતા હિંમતભાઈ રત્નાભાઈ બઢિયા ઉંમર વર્ષ 55 નામના શખ્સે એક 9 વર્ષની માસૂમ બાળાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376A(B) તથા પોક્સો એક્ટ કલમ 4(6) મુજબનો ગુનો નોંધાયો હતો। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ એમ.બી. રાઠોડ સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશભાઈ પંડ્યા તથા વિજયજી માંડલિયાની અસરકારક દલીલોના આધારે પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખીને કસૂરવાર ઠેરવી આરોપી સામે પોક્સો એક્ટની કલમ 3, 5 તથા 6 મુજબના ગુનામાં આરોપીને કસૂરવાર ઠરાવી 20 વર્ષની સજા અને રોકડા ₹50,000નો દંડ, જે દંડ ભોગ બનનારને ચૂકવવો અને ₹6 લાખ કમ્પેન્સેશન સ્કીમમાંથી ભોગ બનનારને આપવાનો અદાલતે હુકમ કર્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।